નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ ખેતીનો ચસ્કો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બટાકાના પાકની અંદર એગ્રીલેન્ડના કે ઝિંક એટલે કે પોટાશના બેક્ટેરિયા શા માટે વાપરવા જોઈએ. ખેડૂત મિત્રો, અમે અત્યારે ફિલ્ડમાં ફરી રહ્યા છીએ. એમાં 80% ખેડૂતોને જેને એલઆર બટાકાની વેરાયટીનું વાવેતર કરેલ છે તેમને 80% ખેડૂતોને સાઇઝનો ખૂબ મોટો પ્રશ્ન છે. એ પ્રશ્નમાં મુખ્યત્વે અમને બે કારણો જોવા મળ્યા, જેમાં એક તો મૂળિયાની અંદર શિસ્ટ ટાઈપનો નિમેટોડ છે, જેથી કરીને પૂરતો ખોરાક, પૂરતું ફર્ટિલાઇઝર એ છોડ લઈ શકતો નથી. જેના માટે આજે આપણે ખાસ કરીને જેને બટાકાની અંદર 50 દિવસથી 70 દિવસ વચ્ચે સમય થઈ ગયો છે તેમને એગ્રીલેન્ડના કે ઝિંક બેક્ટેરિયા વાપરવા જોઈએ. કે ઝિંકની વાત કરીએ આપણે તો તેની અંદર ડબલ ફાયદો છે. ડબલ એટલે એના અંદર એક જ ભાવ 250 રૂપિયામાં 250 ગ્રામમાં ઝિંકના પણ બેક્ટેરિયા આવી જશે તથા પોટાશના પણ બેક્ટેરિયા આવી જશે અને ખૂબ મોટો તેનાથી ફાયદો થશે. છોડ એ એનું ખોરાક જે નોન મૂવેબલ ફર્ટિલાઇઝર છે પોટાશ જેવા તેને લેવાનું કામ કરશે, જેથી કરીને પોટાશ પૂરતો પ્રમાણમાં એને મળશે તો એ એની એકચ્યુઅલ સાઇઝ સુધી લઈ જવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો ખેડૂત મિત્રો, અત્યારે જેને પણ 50થી માંડીને 70 દિવસના બટાકા છે તે વહેલી તકે એગ્રીલેન્ડના કે ઝિંક બેક્ટેરિયા નજીકની દુકાનેથી લઈ અને એ ચડાવી દે ડ્રીપ દ્વારા. ધન્યવાદ મિત્રો. આપ અમારી ચેનલને, ખેતીનો ચસ્કો ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય ભારત, જય જવાન, જય કિસાન.